હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે લોકો ઉઠી ગયા 8, સવા 8, મોડું થઈ ગયું. અત્યારે વાગે છે 8:45. ઘણું કામ હતું સવારમાં અને ઘાસ કાઢીને જો પાછળ આવી સરસ દિવાલે કરી નાખી છે આખી આવી રીતે. પછી શું જીવડા થઈ જતા હતા એટલે આ હવે વધારે સરસ લાગે છે. તો મમ્મી સવારમાં શું કરે છે? રવાના ઢોકળા, રવાની ઈડલી બનાવવા માટે બોળો આપે છે. ઓલા તીખા ભાવે તીખા કરું. ઈ તો ઈ કે આપણા એસિડિટી મુજબ બનાવાય એને બનાવે છોકરાઓને ભાવતું હોય ને તો ઈ તો હળદર નાખ્યું. આપણે વઘારતી વખતે મરચું ન ખાઈ ને. જો સરસ રીતે આવી રીતે ઇન્સ્ટન્ટ બોળો દેવાય. કોક દી કરજો રવાના ઈડલીના ઢોકળા. એકદમ હલાવી આવી રીતે કરી નાખવાનું. જૂનું જાણીતું મોટી બાનું ઢોકળિયું. જૂનું જાણીતું મોટી બાનું ઢોકળિયું. ઈ ઢોકળી હારે અમારી 8 પેઢીઓ ઢોકળા કરીને ખાઈ ગઈ. હા, કોને મૂકી દીધું? જો એક ડીશ મૂકી આ રીતે. બીજી ડીશ એના પર મરચું. એમ તો અમારી મમ્મી બહુ હોશિયાર છે. હોશિયાર ન હોય તો બે આણું આપણે આ કબાટમાં છે, અહીંયા નીચે સાચવીને મૂક્યો છે. એકા બીજા કોઈ બાંધે ને તો મારી ન દે એકા બીજા. આ પાણો છે, પાણો થાય છે ચોક મારે રંગ રસિયા. હવે તું ચા મૂકી દે. કરવાનું ને? હા. તો અહીંયા ઘાસ કાઢીને આ કેવું સરસ લાગે છે ઈ કોમેન્ટ કરજો મને ખાસ. ઘાસમાં બહુ ધૂળું ભરાતી હતી અને 15 દી થાય તો આખું ઘાસ ડૂબવું પડતું હતું. બહુ પરેશાન થતી હતી. શોખ પૂરા. આ દિવાલ છે ને આટલી આ કથા ઈ આવી જ ક્રીમ કરવાના છે. આ તો ક્રીમ છે જ. આ ઉપરનો પટ્ટો ક્રીમ, પછી આખો વોલ એકદમ ક્રીમ ઉપર. અને ત્યાં ક્રીમ થશે ને લજવાળું બહુ આવશે. મોર્નિંગ ગ્લોન કલર. મોર્નિંગ ગ્લોરી અથવા આઈવોરી કલર. ચાલુ છે. હું ચા બનાવું છું. ચા બનાવો. ચા ભવ બેટા ચા બનાવો દીકરા. સાસુમાં પ્રણામ. ચા બનાવું છું સાસુમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.
વહુ બેટા સુધરી જાવ તો કાલે હારી. અમે લોકોએ મંગાવ્યું હતું રેડીમેડ બ્લિંકિટ માંથી કોકોનટ વોટર, ઓરિજિનલ નાળિયેરનું પાણી, 100 રૂપિયાનું 1 લીટર. હા કે ડિસ્કાઉન્ટમાં હતું પણ અમે પીધું. એમ તો અહીંયા તો 200 લખ્યા છે. આ જો છાપા વાંચી વાંચીને બધે ઉડાડ્યા છે. ચા મૂકીને હું બ્રશ કરી લઈશ. તું ચા મૂકીને બ્રશ કર ત્યાં હું તારા હાટું ગરમ ગરમ ઢોકળા રેડી કરું હો દીકરા. હા 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 જોયું આવી સ્પેશિયાલિટી હોય. મને પહેલી વાર આ ઘરમાં હોલને લીધે રહેવું ગમે છે. પછી બ્રશ કરીને પાણીના સીસા ભરી લે છે. આવતા રવિવાર દી તો આ કરાવી જ દેવી છો કામ. ખોટું ઘરે રહીને મહાભારત જોવું ટીવી જોવું. હા ભરી દઉં હો, ચા મૂકીને ભરી જ દઉં તને પૈસા. ચામાં 2 ચમચી. આ સીસો ભરી લે છે પાણીનો એક રૂમમાં ઈ છે. રાતના કોક લઈને ભૂતો તો ફ્રીજમાં મૂકી દે છે. એટલે તો જવો મઠમાં નીચે બધાને કોળું રહી જાય ને તો શું કરે જવો શીખાય. મને મારા સાસુએ શીખડાવ્યું. પેલા હું બોલસ તું ઈ તો કે ઓલા નીચે મઠ તમારે ચાવવા પડે છે ને ખબર છે ઓલા પૈલડા નું હોય એને આવી રીતે કરવાનું. પલળી જાય. હે આવું કરી શું થાય? પલળી જાય. ના ના જોતી રહે હું તને કહું. જોજો હો. જોજો જોવો આવું કેવા મગ છે જે રાતના પૈડા જ નથી. એવી રીતે કરીને જાક અવાજ આવે છે. એ અંદર ગયા જ નહીં. એ પૈડા નથી. આવી રીતે કરશો ને એટલે હેઠે ઓલા કળા ખાઈ છે ને એ મઠ રહી જશે. અને ઓલા આ બધા પલળેલા છે જોવો સરસ. અને આ નથી પલળે. એવી રીતે મેં કર્યું ને એટલે નીકળી ગયા. મને મારી સાસુએ શીખડાયું તું. જો જો આ બધા આવી જાય. જો આવી રીતે પલળેલા કોયડું હોય છે ને એ નીચે રહી જશે કે જે તમારે ચાવવું પડે કડક કડક થઈ. જુઓ આ નથી પલળ્યા. કેટલો ડિફરન્સ. આ પલળેલા નથી, કોયડું રહી ગયું કોયડું. હવે આ વઘારી નાખીશ. લોક જોવો ને ડેઈલી તો હવે ગઈઢાવની રેસીપી જોવા મળે તમને ડેઈલી. કઈક અલગ છે. મેં પહેલી વાર જાણ્યું. ખબર છે ચાવસો અવાજ આવતા હોય. આપણે ચા આવી ને તો પછી શાકમાં રહી ગયા હોય અવાજ આવતા હોય કટકટ. હા પલળેલા નો હોય. પલળેલા ન હોય અને કોયડું કહેવાય. કોયડું. અને આવી રીતે અલગ થઈ જાય. જો કેવું અલગ થઈ ગયું. તો કેવી લાગી મમ્મીની રેસીપી કેજો જરાક જણાવીને. આપણે હવે બોટલું ભરશું પછી આરએમસી નું પાણી આ બે હાંડા બેડું છે ને આ માટલામાં નાખ દેશું. સાથે ચાય જો ઉકળે છે. મઠ ખાતો ને દાંતમાં કાટ પાણાની જેમ અવાજ. કોઈ મઠ ખાતું હોય ને તો મઠ મોગ ચણા કાંઈ પણ કઠોળ પલળેલા કોયડું કહેવાય. શું કરી રહ્યા છો તમે? તમને પથ્થર નીચે મૂકતા ગરમ ના લાગ્યું? તો સરસ મજાના ઢોકળા
ઇન્સ્ટન્ટ રવાના ઈડલીમાંથી બનાવેલા રેડી છે આપની સમક્ષ. એકો એક સબસ્ક્રાઈબર લવરિયા આવી જજો ખાવા. તો ચા સરસ થઈ ગઈ છે ઢોકળા રે ખાવાની. હજી મમ્મી ઢોકળાને વઘારશે. વઘારવાનું આપણે બતાવશું. એને પ્લેટમાં નાખી લેવા દો. હજી એક થાળી થશે પણ આને વઘારશું ઈ બતાવશું આપણે. તીખા બહુ ભાવે. ઢોકળા થરે ને ત્યાં લઉં બ્રશ કરી લઉં, પાણી ભર લઉં એને. હા કર દે. બ્રશ કરી નાસ્તો કરવા બેસી જવાનો. તે બતાવશું. તમે ઘરે ઇન્સ્ટન્ટ રવા ઈડલી ઢોકળા બનાવજો વઘારેલા. જોવો તો હવે મમ્મી વઘારશે ઢોકળા. આવી રીતે છોટા છોટા પીસ કરી લેવાના ઢોકળાને કાપીને. તવલામાં તેલ ને રાઈ જીરું. હાચિયા ઢોકળા. ગુજરાતીઓનો ફેવરિટ. ખાંડ લાગ્યો છે ખાંડ નાખ્યું. મોટા પીસી શરૂ થઈ ગયા. જોવો ઢોકળામાં નાખીએ છે જાવતી જાતી ખાંડ. આમ તો જો કેટલા સરસ લાગે છે. એકદમ ફાઇન ટુ ફાઇન, ફાઇન ટુ ફાઇન. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ડેઈલી સરસ મજાના બ્લોગ આવે છે, તમને બહુ મજા આવશે. જોજો. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બાય બાય.